નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 એટલે કે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, માઇન્ડફુલ ઇટિંગ અ પાર્ટ ટુ અ હેલ્ધી બોડી। આપણે શું કરવાનું છે તો કે ઉચિત આહાર લેવાનો છે અને આ ઉચિત આહાર છે એ શું છે, સ્વસ્થ શરીરનો માર્ગ છે। તો જોઈએ આપણને શું કહે છે। પાઠની શરૂઆત થાય છે એક સુભાષિતથી। હવે ઘણા લોકોને એવો વિચાર આવતો હશે કે આપણે વિજ્ઞાન ભણીએ છીએ છતાં પણ દરેક ચેપ્ટરની શરૂઆત છે એ સંસ્કૃતના સુભાષિતથી કેમ કરવામાં આવે છે? તો એનો એક જ જવાબ છે, કારણ કે સંસ્કૃત છે એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાગત ભાષા છે અને બધા જ વિષયોમાં ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ દર્શાવવા માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની પણ શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે તો કે એક સંસ્કૃત સુભાષિતથી કરવામાં આપી છે। તો જો પેલી વેલી આપણને એક પંક્તિ આપેલી છે સંસ્કૃત સુભાષિત, કોરુક 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 હિત ભૂક મિત ભૂક ઋતુ ભૂક। આનો અર્થ શું થાય છે તો કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, એટલે કે કોરુક 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 કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, હિત ભૂક મિત ભૂક ઋતુ ભૂક, એટલે કે જે વ્યક્તિ આરોગ્યપ્રદ પૂરતી માત્રામાં તથા ઋતુ સમય અને સ્થળને અનુરૂપ ભોજન લે છે તે નિરોગી છે। એટલે કે જે વ્યક્તિ શું કરે તો કે આરોગ્યપ્રદ પૂરતી માત્રામાં, પૂરતી માત્રા એટલે કે જોઈતા કરતાં વધારે પણ નહીં અને જોઈતા કરતાં ઓછું પણ નહીં, ઋતુ મુજબ, ઋતુ મુજબ મીન્સ કે શિયાળામાં અલગ ખોરાક, ઉનાળામાં અલગ ખોરાક, ચોમાસામાં અલગ ખોરાક, ઋતુ મુજબનો ખોરાક અને સમયને અનુરૂપ અને સ્થળને અનુરૂપ જે ખોરાક લે છે તે કેવો છે, નિરોગી છે। તો જોઈએ પાઠની શરૂઆત કરશે મેદુ અને મિષ્ટી। અહીંયા તમને બે બાળકો બતાવ્યા છે। જો આ જે છોકરી છે એનું નામ મિષ્ટી છે અને આ જે છોકરો બતાવેલો છે એનું નામ મેદુ છે। મેદુ અને મિષ્ટી છે દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલો આજનો વિચાર એટલે કે સુવિચાર વાંચે છે। આજનો વિચાર છે અન્નેન જાતાની જીવંતી। વાંચીને તેમને જિજ્ઞાસા થાય છે। મિષ્ટી મેદુને કહે છે કે આ એક સંસ્કૃત સુભાષિત છે જેનો અર્થ થાય છે આહાર સજીવોને જીવન આપે છે। જો અન્નેન જાતાની જીવંતી એટલે કે આહાર છે એ સજીવોને જીવન આપે છે। તો ચાલો આ સુભાષિતનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરીએ। હવે આ સુભાષિત છે એ આપણને શું મહત્ત્વ છે, એનું મેઇન કહેવાનો અર્થ શું છે તે આપણે સમજવો છે। તો સૌથી પહેલાં તમને આપેલું છે 3.1 એટલે કે આપણે શું ખાઈએ છીએ, વોટ ડુ વી ઇટ। પ્રવૃત્તિ 3.1 જોઈએ, ચાલો નોંધ કરીએ। આપણે બધા દરરોજ ખોરાક ખાઈએ છીએ। ખોરાક એ આપણા રોજિંદા જીવનનો કેવો છે, આવશ્યક ઘટકો છે। આપણે બધા ડેઇલી લાઈફમાં દરરોજ ખોરાક ખાતા હોઈએ છીએ અને આ ખોરાકનું મહત્ત્વ શું છે તો આપણને બધાને ખ્યાલ છે કે ખોરાકનું મહત્ત્વ શું છે તો કે આપણા શરીરને ઉર્જા પૂરી પાડવા અથવા તો શક્તિ આપવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ। જો આપણને આપેલું છે કે કોષ્ટક 3.1માં તમે આ અઠવાડિયામાં જે ખાદ્ય પદાર્થનું સેવન કર્યું છે તેની યાદી બનાવો। પેજ નંબર તમને પાછળના પેજ જે છે એના પર તમને કોષ્ટક બતાવવામાં આવેલું છે જેમાં તમને બધા દિવસ આપેલા છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર। અને તમે જે વસ્તુ, માનો કે તમે સોમવારે કોઈ પણ વસ્તુ ખાઓ છો, તમે સોમવારે રીંગણનું શાક ખાધું છે અથવા તો તમે ભીંડાનું શાક ખાધું છે તો તે તમારે શું કરવાનું છે, લખવાનું છે। તમે સોમવારે ભીંડાનું શાક અને રોટલી ખાધી છે તો તે તમારે લખવાની છે। એવી રીતે તમે મંગળવારે શું ખાધું છે એ તમારે લખવાનું છે, બુધવારે શું ખાધું છે તે લખવાનું। એવી રીતે તમારે આખા અઠવાડિયાની શું કરવાની છે, યાદી બનાવવાની છે। તો જો તમે તમારી રીતે તમારી ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં તમારી જાતે આ યાદી બનાવી શકો છો। જોઈએ આગળ, કોષ્ટક 3.1માં એકત્રિત કરેલી માહિતીમાંથી તમે તમારા ખોરાક વિશે શું અવલોકન કરો છો? શું તમે દરેક ભોજનમાં એક જ પ્રકારનો ખોરાક લો છો? જો આપણે જોઈએ કે અહીંયા આપણે યાદી બનાવશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી।
માનો કે તમે સોમવારે કંઈક ખાવ છો તો મંગળવારે તમે એના એ ખોરાક લેશો તો કે નહીં, એનાથી કેવું હશે, અલગ કંઈક હશે. બુધવારે એનાથી કંઈક અલગ હશે. એવી રીતે રોજે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં શું હોય છે, વિવિધતા જોવા મળે છે આપણને. જો શું તમે દરેક ભોજનમાં એક જ પ્રકારનો ખોરાક લો છો કે તમારી પસંદગીઓ બદલાય છે? તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી સાથે તમારી યાદીની સરખામણી કરો. તમારા અને તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવત શોધો. આપણને શું કહે છે, તમે તમારી યાદી જુઓ અને તમારા કોઈ અન્ય મિત્રો હોય, એટલે કે સહઅધ્યાયી તમારી સાથે જે શાળામાં ભણતા હોય એવા બીજા મિત્રોની યાદી તમારે જોવાની છે. અને બંનેની આપણે શું કરશું, સરખામણી કરશું. હવે બંનેની સરખામણી કરશું એટલે આપણને શું જોવા મળશે, અમુક સમાનતા પણ જોવા મળશે અને અમુક તફાવત જોવા મળશે. ઘણી વખત એવું થાય કે અમુક વસ્તુ કેવી હોય, બંનેના લિસ્ટમાં સમાન હોય. માનો કે બંને જણા છે, કોઈ બે વ્યક્તિનું આપણે લિસ્ટ જોઈએ તો બંને રોટલી ખાતા હોય તો રોટલી છે એ કેવી છે, સમાનતા છે. હવે કોઈક છે એ ઘરે દાળ ખાય છે, ઘણા છે એ ઘરે મગ ખાય છે તો એ કેવી છે, ભિન્નતા છે. એટલે કે આપણને લિસ્ટમાં સમાનતા પણ જોવા મળશે અને ભિન્નતા પણ જોવા મળશે. તમને શું જોવા મળ્યું? તમારા તારણોની નોંધ નોટબુકમાં કરો. તમે નોંધશો કે તમારા ખોરાકમાં અને તમારા મિત્રો દ્વારા ખાવામાં આવતા ખોરાકમાં શું હોય છે, વિવિધતા હોય છે. જો આપણા ખોરાકમાં કેવું હોય, અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળે, મતલબ કે અલગ અલગ વાનગીઓ જોવા મળે છે, જેને શું કહીએ છીએ, આપણે વિવિધતા કહીએ છીએ. શું તમને લાગે છે કે આપણા દેશના તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? જો જેવી રીતે તમે અને તમારા મિત્રોના ખોરાકમાં આપણે વિવિધતા જોઈ, એવી રીતે આપણા દેશના કેટલા, તો કે 29 રાજ્યો છે. અને આ 29 રાજ્યો છે એમાં શું હશે, કાંઈક ને કંઈક વિવિધતા ખોરાકમાં આપણને જોવા મળશે. જેમ કે આપણે જોઈએ આગળ, તો ચલો 3.1.1 એટલે કે જુદા જુદા પ્રદેશોમાં આહાર, ફૂડ ઇન ડિફરન્ટ રિજિયન. અલગ અલગ પ્રદેશ જેમ હશે એમ આહારમાં પણ શું હશે, તફાવત જોવા મળશે. જેમ કે તમે ઉત્તર ભારત સાઈડ જાઓ છો, આપણે ભારતનો આપણે નકશો જોઈએ તો ઉત્તર ભારત બાજુ આપણે જઈએ છીએ તો આપણને દિલ્હી છે, પંજાબ છે એવા રાજ્યો જોવા મળશે. તો એવા રાજ્યોમાં શું હોય છે, ખોરાકની વસ્તુઓ કેવી હોય છે, તો કે આપણને ખબર છે કે ત્યાં ખોરાકમાં મકાઈનો ઉપયોગ થાય છે, એ ઉપરાંત ત્યાં સરસવનો ઉપયોગ થાય છે, પનીરનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત આપણે દક્ષિણ ભારત તરફ જાય, દક્ષિણ ભારત મીન્સ કે તમિલનાડુ છે, કેરળ છે, તો એવા રાજ્યોમાં તમે જોશો તો ત્યાં વધારે પડતો છે તો કે ઇડલી, ઢોસા એવો ખોરાક આપણને દેખાશે. અને જે શેનામાંથી બને છે, તો કે ચોખા અને અડદ એનામાંથી બનતો હોય છે. તો જો આ બધામાં આપણને શું દેખાય છે, કાંઈક વિવિધતા દેખાય છે. અને આ વિવિધતા શેના લીધે છે તેની માહિતી આપણે આગળ મેળવીએ. ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકના પ્રકારો અને ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. આ માહિતી એકત્રિત કરવા માટે તમે પુસ્તકાલયના પુસ્તકોનો સંદર્ભ લઈ શકો છો, ઇન્ટરનેટ પર શોધી શકો છો તથા તમારા મિત્રો, પરિવાર અને પાડોશી સાથે વાતચીત કરી શકો છો. ત્યારબાદ આપણને આપેલું છે કોષ્ટક 3.2. જો કોષ્ટક 3.2માં વધારે રાજ્યો ઉમેરો અને એકત્રિત કરેલી માહિતી ભરો. કેટલાક ઉદાહરણ તમને આપેલા છે. જો તમને ઉદાહરણ તરીકે શું આપેલું છે, પંજાબ આપેલું છે. પંજાબ છે એમાં સ્થાનિક પાક, સ્થાનિક પાક એટલે શું, તો કે પંજાબમાં જે ત્યાંની જમીન પર ઉગતા હોય તેવા પાક. તેવા પાક કયા છે, તો કે મકાઈ છે, ઘઉં છે, ચણા છે, કઠોળ છે. આ છે તેના કેવા છે, સ્થાનિક પાક છે. પરંપરાગત ખાદ્ય પદાર્થો એટલે કે ત્યાં પરંપરાગત રીતે ત્યાંના જે લોકો છે એ ડેઇલી રૂટીનમાં શું જમતા હોય છે, તો કે મકાઈનો રોટલો છે, સરસવની ભાજીનું શાક છે, છોલે ભટુરે છે, પરોઠા છે, હલવો છે, ખીર છે. આવી બધી વસ્તુઓ છે એ પોતાના આહારમાં લેતા હોય છે. તેવી રીતે પીણા તરીકે એટલે કે પીવામાં કઈ કઈ વસ્તુ પીતા હોય છે, તો કે લસ્સી છે, છાશ છે, દૂધ છે, ચા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કર્ણાટકની. કર્ણાટક છે એ ક્યાં આવેલું છે, તો કે દક્ષિણ ભારત તરફ આવેલું છે. અને ત્યાં આપણે જોયું કે ત્યાંના સ્થાનિક પાક કયા છે, તો કે ચોખા છે, રાગી છે, અડદ છે, નાળિયેર છે. આ બધા કેવા છે, ત્યાંના સ્થાનિક પાક એટલે કે ત્યાંની જમીન પર વધારે પ્રમાણમાં ઉગતા પાક છે. એના લીધે જ તેઓ
પરંપરાગત ખાદ્ય પદાર્થો તરીકે કયા પદાર્થો રોજે આહારમાં લે છે? તો કે ઇડલી છે, ઢોસા છે, સાંભાર છે, નારિયેળની ચટણી છે, રાગીના વડા છે, આ બધું જ પ્રકારનો રસમ છે, ભાત છે, આવા પ્રકારનો ખોરાક એ લોકો જમતા હોય છે. અને પીણા તરીકે તો કે છાશ છે, કોફી છે, ચા છે વગેરે એ લોકો લે છે. ત્યારબાદ જોઈએ મણિપુર. તો મણિપુર આપણને ખબર છે કઈ બાજુ આવે છે? તો કે પૂર્વ ભારત તરફ આવેલું છે. અને પૂર્વ ભારત તરફ એના સ્થાનિક પાક ત્યાં કયા છે? તો કે ચોખા છે, સોયાબીન છે. એના લીધે એ લોકો શું લે છે ખોરાકમાં? તો કે ભાત છે, ઈરોમ્બા એ એક પ્રકારની શું છે? ચટણી છે. અને ઉત્તી એટલે કે પીળા વટા અને લીલી ડુંગળીની કઢી જેવું છે. સિગંજુ, કાગસોય આ બધું જ લે છે. અને પીણા તરીકે શું પીએ છે? બ્લેક ટી. કારણ કે મણિપુર છે, આસામ છે, ત્યાં બ્લેક ટીનું પ્રમાણ છે એ વધારે, બ્લેક ટી છે એ વધારે પ્રમાણમાં ઉગતી હોય છે. તેના લીધે ત્યાં શું લે છે એ લોકો? બ્લેક ટી પીણા તરીકે. રીતે આપણે અન્યમાં લખીએ તો કે અન્યની જગ્યાએ તમે લખી શકો ગુજરાત. અને ગુજરાત છે એ કયું રાજ્ય છે? તો કે પશ્ચિમ ભારતનું રાજ્ય છે ગુજરાત. ગુજરાતમાં કયા પાક વધારે થતા હશે? તો કે ગુજરાતમાં પણ શું થાય? ઘઉં છે એ વધારે થાય છે. એવી રીતે ડાંગર છે એ પણ વધારે થાય છે. તો જોઈએ આપણે અહીંયા કયા કયા આહાર લેતા હોય છે? તો કે તુવેર દાળ છે, ભાત છે, તુવેર દાળ છે, ભાત છે, શાકભાજી છે, અમુક શાકભાજી પણ લેતા હોઈએ છીએ. અને પીણા તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ચા છે, દૂધ છે, કોફી છે વગેરે આપણે લેતા હોઈએ છીએ. ચા, દૂધ, કોફી વગેરે આપણે લઈ શકીએ છીએ. જો આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાકમાં આપણને શા માટે વિવિધતા જોવા મળે છે? હવે આપણને શું કહે છે કે આ બધામાં આપણે વિવિધતા જોઈ. આ વિવિધતા શેના લીધે છે? તો કે કોષ્ટક 3.2માં તમે એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરો. વિશ્લેષણ કરવું એટલે કે છૂટું પાડવું. આપણી પાસે જે માહિતી છે એને આપણે શું કરવાની છે? છૂટી પાડવાની છે. શું તેમાં એવા ખાદ્ય પદાર્થો છે કે જે આપણા રાજ્યોમાં કેવા છે? સમાન છે. ઘણા બધા એવા ખાદ્ય પદાર્થો હશે કે જે ઘણા રાજ્યોમાં કેવા છે? સમાન છે. હવે જો અહીંયા આપણે લિસ્ટ જોઈએ તો આપણને અમુક વસ્તુ છે એ કેવી દેખાશે? સમાન પણ દેખાશે. જેમ કે અહીંયા તમે જુઓ તો મણિપુરમાં પણ ભાત આવે છે. એવી રીતે તમે જુઓ કર્ણાટકમાં ભાત આવે છે. આપણે ગુજરાતમાં પણ ભાત છે એ ખાઈએ છીએ. તો આ કેવી વસ્તુ છે? બધામાં સમાન હોય છે. અને અમુક વસ્તુ કેવી હશે? તો કે જ્યારે કેટલાક ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં ખાવામાં આવશે. જેમ કે અહીંયા આપણે જોઈએ કાગસોય છે. એવી રીતે આ જે ઈરોમ્બા છે એ બધી વસ્તુ છે મણિપુરની કેવી છે? સ્પેશિયાલિટી છે, જે ત્યાં જ ખાવામાં આવે છે. જ્યારે કેટલાક ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં ખાવામાં આવે છે. પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાક વચ્ચે તમને શું સંબંધ જોવા મળ્યો? તમે જોયું હશે કે કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક છે સામાન્ય રીતે તે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત છે. પહેલાં જ આપણે વાત કરી કે જે પણ પ્રદેશ છે ત્યાં જે સ્થાનિક પાક ઉગતો હોય છે. જેમ કે અહીંયા જુઓ તમે પંજાબમાં જોશો તો સ્થાનિક પાક કયો છે? મકાઈ છે. તો ત્યાંના લોકો શું ખાય છે? મકાઈનો રોટલો ખાય છે. આપણે ગુજરાતમાં સ્થાનિક પાક ઘઉં છે તો આપણે શું ખાઈએ છીએ? રોટલી કે ભાખરી ખાઈએ છીએ ઘઉંની. એવી રીતે અહીંયા તમે જોશો તો એનો સ્થાનિક પાક ચોખા છે. તો ચોખામાંથી બનતી વસ્તુ એટલે કે ઇડલી અને ઢોસા છે એ લોકો ખાય છે. તો જે એનો સ્થાનિક પાક છે, જે સ્થાનિક પાક વધારે હોય તે જ લોકો તે જ ખોરાકનો ઉપયોગ કરતા હશે. ભારત વિવિધ પ્રકારની જમીન અને આબોહવા ધરાવતો કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. જો ભારતમાં 70% લોકો શેના ઉપર નિર્ભર છે? તો કે કૃષિ ઉપર નિર્ભર છે. કૃષિ ઉપર એટલે કે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો છે. આપણો દેશ કેવો છે? વિવિધ પ્રકારની જમીન, ઘણી બધી જમીનના પ્રકારો તમે સામાજિક વિજ્ઞાન વિષયમાં ભણતા હશો. જેમ કે કાળી જમીન હોય, ગોળાળુ જમીન હોય. તો આવી અલગ અલગ પ્રકારની જમીન અને આબોહવા, આબોહવા મીન્સ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ બધી ઋતુઓનો સંગમ છે એ આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે. અને 70% લોકો છે એ પોતાનું ગુજરાન ખેતી કામથી ચલાવે છે. તેથી ભારત કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિને આધારે
વિવિધ પ્રદેશોમાં વિવિધ પાક છે એ ઉગાડવામાં આવે છે. આમ ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી તે ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકોના ઉત્પાદન, ખેતી, સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર જુદી જુદી હોઈ શકે છે. જો વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી છે શેના આધારે થાય તો કે એક તો ત્યાં શેની ખેતી, ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકોનું ઉત્પાદન એટલે કે ખેતી પર. પછી સ્વાદની પસંદગી ઉપર, જે લોકોને જે પ્રકારનો સ્વાદ પસંદ હોય એની ઉપર. સંસ્કૃતિ ઉપર અને પરંપરાગત અનુસાર જુદી જુદી હોય છે. એટલે કે બધા રાજ્યોની પોતપોતાની પરંપરા આધારિત, સંસ્કૃતિ આધારિત તેનો ખોરાક કેવો હોય છે, જુદો જુદો હોય છે. ચલો, આજનો જે લેક્ચર છે એ અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આ જ ચેપ્ટરને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મને રજા આપો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.